નમસ્કાર મિત્રો, ફોર્મ પેની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકની સૌથી બેસ્ટ ભરતી આવી છે એના વિશે. આને ખેતી બેંક પણ કહેવાય છે. અને આ ભરતી કેમ બેસ્ટ ભરતી છે? કારણ કે આની અંદર ધોરણ 10 પાસ થી લઈને કોલેજ કરેલા બધા જ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. અને જેની અંદર ડ્રાઈવર, પટાવાળા, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર તથા બીજી પણ અલગ અલગ પોસ્ટ માટે સૌથી બેસ્ટ ભરતી છે. અને જેમાં ડ્રાઈવર અને પ્યુન માટે તો ફક્ત ઇન્ટરવ્યુ થી સિલેક્શન કરી લેવામાં આવશે. અને આ એક કાયમી ભરતી છે. મતલબ કે જો તમારું સિલેક્શન આની અંદર થઈ જાય ને તો તમને આ બેંકની અંદર કાયમી નોકરી મળી જાય. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આની અંદર નોકરી મેળવવા માટેના નિયમોની પણ આની અંદર આપણે ચર્ચા કરેલી છે. તો જો આપણે આ ભરતીની વાત કરીએ તો અમદાવાદ દ્વારા ગુજરાતમાં 177 શાખાઓ અને 17 જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. તો હવે આપણે દરેક પોસ્ટને સ્ટેપ બાય સ્ટેપ જોશું અને અરજી કેવી રીતે કરવી એ પણ તમને વિડીયોના એન્ડમાં જણાવીશું. તો જો પોસ્ટની વાત કરીએ તો સૌથી પહેલી પોસ્ટ આસિસ્ટન્ટ જનરલ મેનેજરની છે, જેમાં 2 જગ્યાઓ છે. એની અંદર શૈક્ષણિક લાયકાત CA કરેલ હોવું જોઈએ અને 50% સાથે પાસ આઉટ કરેલ હોવું જોઈએ. જેમાં ઉંમર 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અનુભવ બેન્કિંગ ક્ષેત્રનો 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ હોવો જોઈએ. અને આમાં પગાર 75,000 થી શરૂઆત થશે. બીજા નંબરની પોસ્ટ છે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની. એની અંદર પણ 2 જગ્યાઓ છે અને આમાં પણ લાયકાત CA 50% સાથે પાસ આઉટ થયેલ હોવા જોઈએ. 32 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ અને તમામ પ્રકારના ઓડિટ ટેક્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આમાં પણ પગાર 75,000 થી શરૂઆત થશે. ત્રીજી પોસ્ટ છે મેનેજરની અને એમાં 2 જગ્યા છે અને એમાં શૈક્ષણિક લાયકાત MBA કરેલ હોવું જોઈએ HR ની અંદર, અને એ પણ 60% સાથે પાસ આઉટ. ઉંમર 32 વર્ષથી વધુ ના હોવી જોઈએ અને બેન્કિંગ ક્ષેત્રનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પગાર માસિક 30,000 રૂપિયાથી શરૂ થશે. હવે ચોથા નંબરની પોસ્ટની વાત કરીએ તો એ પણ મેનેજરની છે, જેની અંદર જગ્યાઓ 20 છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ 60% અને CA ઇન્ટરમીડિયેટ પાસ આર્ટિકલશીપ પૂર્ણ થયેલ હોવી જોઈએ. ઉંમર 32 વર્ષથી વધુ ના હોવી જોઈએ. 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને આની અંદર પગાર 30,000 થી શરૂ થશે. પાંચમા નંબરની પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર, જેમાં જગ્યા 1 છે. શૈક્ષણિક લાયકાત MBA 60% સાથે પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. 35 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને આમાં પગાર 25,000 થી શરૂ થશે. છઠ્ઠા નંબરની પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર IT. એમાં 5 જગ્યાઓ છે. આમાં જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના ડિગ્રી, કોમ્પ્યુટર એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર કે MCA 60% સાથે પાસ આઉટ કરેલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. આમાં ઉંમર 32 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અનુભવ 5 વર્ષનો અને માસિક પગાર 25,000 થી શરૂ થશે. સાતમા નંબરે છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A. એમાં 50 જગ્યાઓ છે. આમાં તમારું ગ્રેજ્યુએશન 70% સાથે પાસ આઉટ થયેલ હોવા જોઈએ. PGDCA, DCA, DCS, CCC પ્લસ કે CCC આટલામાંથી કોઈ એક કોર્સ કરેલો હોવો જોઈએ. ઉંમર 32 વર્ષથી વધુ ના હોવી જોઈએ અને અનુભવ બેન્કિંગ કામગીરીના અનુભવીને અગ્રતા આપવામાં આવશે. આમાં ફ્રેશર પણ એપ્લાય કરી શકશે, બટ જેમને એક્સપિરિયન્સ હશે એમને અગ્રતા આપવામાં આવશે અને આની અંદર પગાર 19,000 થી શરૂ થશે. આઠમા નંબરની પોસ્ટ છે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ B, જેમાં 60 જગ્યાઓ છે. આની અંદર શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન તમે 50% સાથે પાસ આઉટ થયેલ હોવા જોઈએ અને આમાં પણ આ જે કોર્સ દર્શાવેલ છે એમાંથી કોઈ એક કરેલ હોવો જોઈએ. 32 વર્ષથી વધુ ઉંમર નહીં અને આમાં પણ જેમને એક્સપિરિયન્સ હશે એમને અગ્રતા આપવામાં આવશે. આમાં પગાર તમારો 18,000 થી શરૂ થશે. નવમા નંબરની પોસ્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ એટલે કે ડ્રાઈવર. આમાં જગ્યાઓ છે 20 અને આની અંદર ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે. જેમાં 40 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ. આમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા તારીખથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટો કાર ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ અને GPS નું જ્ઞાન હોવું જોઈએ. GPS એટલે કે મેપનું તમને જ્ઞાન હોવું જોઈએ. આની અંદર પગાર 17,000 થી શરૂ થશે. 10મા નંબરની પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુનની, જેમાં 75 જગ્યાઓ છે. ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેને પહેલી પસંદગી આપવામાં આવશે. ઉંમર 32 વર્ષથી વધુ ના હોવી જોઈએ અને આમાં પગાર 15,500 થી શરૂ થશે. તો આપણે ટોટલ 10 અલગ અલગ ભરતીઓની વાત કરી અને આની અંદર હવે જે ખાસ છે એ ભરતીના નિયમો જે તમારે જરૂરથી જોવા જોઈએ. જેમાં પહેલા નિયમની વાત કરીએ તો અનુક્રમ નંબર 1 થી 8 ની કેડર માટેના અરજદારો બેંક તરફથી આપવામાં આવેલા નમૂના મુજબની અરજી સાથે ₹300 બેંકના QR કોડથી જમા કરાવવાના રહેશે તથા અનુક્રમ નંબર 9 અને 12 એટલે કે ડ્રાઈવર અને પ્યુન આ કેડર માટેના અરજદારોએ બેંકના QR કોડથી ₹150 જમા કરાવવાના રહેશે. હવે કેવી રીતે જમા કરાવવાના છે એ પણ આ વિડીયોમાં તમને જણાવીશું અને આ ફી નોન રિફંડેબલ રહેશે. જો તમારું સિલેક્શન ના થાય તો તમને આ પરત મળશે નહીં. બીજું છે બેંકની વેબસાઇટ www.khetibank.org અને
એજન્સીની વેબસાઇટ www.ethosindia.com ઉપર મૂકવામાં આવેલ અરજીના નમૂના મુજબનું ફોર્મ જ તમે ડાઉનલોડ કરી અને અરજી કરી શકશો. જો બીજો કોઈ પણ અલગ અરજીનો નમૂનો તમે ડાઉનલોડ કરી અને જો મોકલશો તો એ વેલિડ ગણવામાં આવશે નહીં. અને આ જે અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક પણ આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અનુક્રમ નંબર 1 થી 5 ની કેડરના ઉમેદવારો અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહાર કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા હોય તે ઈચ્છનીય છે, કારણ કે એની અંદર મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે, જેથી તેમને ઇંગ્લિશમાં પત્ર વ્યવહાર કરતા આવડવું ફરજિયાત છે. ઉમેદવારોને ગુજરાતી ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની જાણકારી હોવી ફરજિયાત છે. આ જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને બેંક જરૂરિયાત મુજબની શાખા, જિલ્લા કચેરીએ કે વડે કચેરીએ નિમણૂક આપશે અને 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે. અને કોલમ 7 માં દર્શાવવા પ્રમાણે જે રીતે આપણે પગારની વાત કરી એ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે 1 વર્ષ સુધી. ત્યારબાદ કાયમી થશે અને બેંકના પે સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભ ચૂકવવામાં આવશે. તો બીજી બધી સરકારી નોકરીઓમાં 5 વર્ષ ફિક્સેશન હોય છે, એની જગ્યાએ આની અંદર ફક્ત 1 જ વર્ષ તમારો પ્રોબેશન પીરિયડ રહેશે અને ત્યારબાદ તમારો ફૂલ પગાર થઈ જશે. બેંક તરફથી માંગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીઓ ધ્યાને લેવામાં આવશે. મતલબ જો તમે ખોટી અરજી કરશો તો એ રિજેક્ટ કરી દેવામાં આવશે. બેંક દ્વારા જાહેરાતમાં આપવામાં આવેલ ઉપરોક્ત કેડરની જગ્યાઓ ઉપર ઓછી કે વધારે નિમણૂક બેંક જરૂરિયાત મુજબ આપી શકશે. મતલબ એ ચેન્જ કરી શકે છે. બેંકની કામગીરીના અનુભવ મુજબ ઉમેદવારની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. તે માટેના તમામ હક બેંકને અબાધિત રહેશે. જો કોઈને બેંકનો કામગીરીનો અનુભવ હોય અને એમની ઉંમર વધારે હોય તો પણ બેંક એમાં છૂટછાટ કરી શકે છે. 9મા નંબરનો નિયમ એવો છે કે અનુક્રમ 1 થી લઈને 8 ની કેડરના ઉમેદવારોની લેખિત અને મૌખિક પરીક્ષા યોજવામાં આવશે. અને જ્યારે 9 અને 10 એટલે કે ડ્રાઈવર અને પ્યુન એમનું ફક્ત ઇન્ટરવ્યુથી સિલેક્શન કરવામાં આવશે. અને જેમાં દરેક કેડરના ઉમેદવારોએ સ્વખર્ચે ત્યાં હાજર રહેવાનું રહેશે. જો તમે 1 વર્ષ નોકરી કરો અને તમારી કામગીરી સંતોષકારક જણાય તો તમને કાયમી નિમણૂક આપવામાં આવશે. અને આ નિમણૂક અપાયાથી આ કર્મચારીઓને ગુજરાતની હાલની કે નવી ખુલનાર કોઈ પણ શાખા કે જિલ્લા કચેરીમાં જે તે જગ્યાએ જે કામગીરી સોંપવામાં આવે તે કરવાની રહેશે. આ અગાઉ જો તમે આ બેંકની અંદર કોઈ પણ અરજી કરી હશે તો એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અને ઉપરોક્ત કેડરની અરજી કરવા માટે જે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે એ 31/7/2024 ની જે ડેટ છે એના હિસાબે નક્કી કરવામાં આવી છે, જેમાં તમારી ઉંમર છેલ્લી 31/7/2024 સુધીની ગણવામાં આવશે. અનુક્રમ નંબર 7 અને 8 ની કેડર માટે આવેલ અરજીઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 5 જગ્યાઓ અનામત રહેશે. 14મા નંબરનો નિયમ છે કે બેંકમાં હાલ ફરજ બજાવતા અધિકારી કે કર્મચારીઓ અરજી કરતા પહેલા હેડ ઓફિસની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. જો એવું નહીં કરે તો અરજી રદ કરવામાં આવશે. આ જે લોકો બેંકમાં હાલ ફરજ બજાવતા હોય એમના માટે છે, બાકી બીજા બધા તો ડાયરેક્ટ કરી શકે છે. ભરતીને લગતા તમામ હક બેંક મેનેજમેન્ટને અબાધિત રહેશે. અને એક ઉમેદવાર ફક્ત 1 જ પોસ્ટ માટે અરજી કરી શકશે. જો કોઈ પણ ઉમેદવાર 1 થી વધુ પોસ્ટ માટે અરજી કરશે ને તો તેમની અરજી માન્ય રાખવામાં નહીં આવે અને તેમણે કરેલ બીજી બધી અરજીઓ રદ કરવામાં આવશે. તો અરજી ફોર્મ તમે આ 2 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો અને એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. હવે ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત એટલે જે રીતે શૈક્ષણિક લાયકાત માંગી છે એ બધા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવાના રહેશે. અનુભવ હોય તો એનું પ્રમાણપત્ર જોઈન્ટ કરવાનું રહેશે. તેમજ જે QR કોડથી તમે જમા કરાવો છો પેમેન્ટ એની રકમની રસીદ પણ એમાં સામેલ કરવાની રહેશે. હવે QR કોડથી કેવી રીતે પેમેન્ટ કરવું એ આપણે વિડીયોના એન્ડમાં જોઈશું. હવે આપણે એ અરજી કરવાની ક્યાં છે તો પહેલા તમારે ફોર્મ ડાઉનલોડ કરી એ ભરી બધા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરીને આ એડ્રેસ પર તમારે સ્પીડ પોસ્ટ કરવાનું રહેશે. અને 16/8/2024 સુધીમાં આ સરનામે મળી જાય એ રીતે મોકલવાનું રહેશે. તો આ એડ્રેસ ખાસ નોટ કરી લેજો. હવે પેમેન્ટ કરવા માટે તમારે આ જે QR કોડ છે એને સ્કેન કરવાનો રહેશે, જે તમે ગૂગલ પે, ફોન પે કે બીજા કોઈ પણ UPI થી આને સ્કેન કરી શકશો. અને જ્યારે સ્કેન કરો ત્યારે આ પ્રકારે નામ લખાઈને આવે તો જ એના પર પેમેન્ટ કરવું. એમાં જો તમે ડ્રાઈવર અને પ્યુનની પોસ્ટ માટે એપ્લાય કરવાના હોય તો 150 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે અને બીજી બધી પોસ્ટ માટે 300 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ એ રિસિપ્ટની સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને પછી એની પ્રિન્ટ કઢાવી અરજી સાથે જોઈન્ટ કરી લેવાનો છે. તો આપણે આ ભરતી વિશે સંપૂર્ણ ડિટેલ જોઈ. અને જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક તથા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.